ઊભું રહેવાનું કીધું છે, તમે મને માગવા કહ્યું તો મેં માગ્યું છે, અને જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી તમારે ઊભું રહેવાનું છે. એટલે અહીંયા જરાય મોઢું બગાડીને ઊભું નથી રહેવાનું. હસતા હસતા પ્રસન્ન હાસ, પ્રસન્ન થઈને ઊભા રહો. નહીં તો આપણે કોઈને કહી ભાઈ માગી લો ને, જે જોતું કહી દો તમે. પછી માગે આપણને તો લાવો ને 1000 રૂપિયા હોય તો હવે 2000 કાઢવાટું મોઢું કાળું થઈ જાય. આપણે જ સામેથી કીધું હોય તમે માગી લો જે જોતું હોય, અને માગે ત્યારે આપણો જ ચહેરો બદલી જાય. એટલે અહીંયા દાદા ભીષ્મએ કીધું કે તમે કહ્યું છે ને મેં માગ્યું છે ને તમારે ઊભું રહેવાનું છે, પણ જેમ તેમ નથી ઊભું રહેવાનું, પ્રસન્ન મુખે ઊભું રહેવાનું છે. આપણે કોઈકને હસતા જોઈએ ને તો આપણને હસવું આવે, આપણે કોઈકને રોતા જોઈએ તો આપણને રડવું આવે. ભગવાનને કહે છે તમે પ્રસન્ન થઈને ઊભા રહો, તમે પ્રસન્ન થઈને ઊભા રહો. અને ત્યાર પછી કહ્યું કેવા સ્વરૂપે ઊભા રહેશો? કૃષ્ણ થઈને ઊભા રહેતા નહીં હો. અહીંયા બહુ સુંદર વાત બતાવી છે. તમે કૃષ્ણ થઈને ઊભા રહેતા નહીં. મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ, તમે ચતુર્ભુજ થઈને ઊભા રહ્યો કે જે સંસારના ઋષિ મુનિઓ ધ્યાન કરીને તમારું દર્શન કરી શકે છે. એ ધ્યાનમાં તમે જે દેખાવ છો એ ચતુર્ભુજ, તમે મારી સામે પ્રત્યક્ષ ઊભા રહો. કૃષ્ણ નહીં, 2 હાથવાળા કૃષ્ણ નહીં, 4 હાથવાળા નારાયણ તમે મારી સામે ઊભા રહો. અને 4 હાથવાળા નારાયણને જોવા હોય તો આ આંખનું કામ નથી. 4 હાથવાળા નારાયણને તમારે ધ્યાનથી જ જોવા પડે. ધ્યાનમાં જ ભગવાન નારાયણ દેખાય. કૃષ્ણ તમને આંખથી દેખાઈ જાય. ધ્યાન સિવાય તમને નારાયણ ન દેખાય. પ્રભુનું ધ્યાન ધરવું પડે. જે આંખથી દેખાય એ કૃષ્ણ છે, અને ધ્યાનથી દેખાય એ ચતુર્ભુજ નારાયણ છે. ધ્યાન પથ ચતુર્ભુજો, તમે 4 હાથવાળા થઈ અને મારી સામે આવી અને મારી પ્રતીક્ષા કરીને ઊભા રહો. મારી પ્રત્યક્ષ મારી સામે ઊભા રહો જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે. આ ભીષ્મની ભક્તિ કેટલી હશે? એક ભીષ્મની ભક્તિ છે અને એક પંઢરપુરમાં પુંડરીક મહારાજની ભક્તિ છે. કેટલી ભગવાનની ભક્તિ, એને કેટલો ભરોસો. અહીંયા ભીષ્મએ ભગવાનને કહ્યું કે તમે ઊભા રહ્યો, અહીંયા મારી પ્રતીક્ષા કરો. અને જ્યારે ભગવાન પુંડરીકને મળવા આવ્યા છે ત્યારે શું કહ્યું? ઈંટનો ઘા કરીને કીધું કે તમારે મને મળવું હોય તો ઈંટ ઉપર ઊભા રહો ઘડીક વાર. અને ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા છે. ભક્તની તાકાત તો જુઓ તમે વાલા ભક્તો. ભગવાનને કહી શકે તમે ઊભા રહી જાઓ, આજ્ઞા કરી શકે છે. પણ એ આજ્ઞા કરવા માટે એને કેટલી તપશ્ચર્યા, કેટલા દુઃખ વેઠા હશે ખબર છે? એની ભક્તિ કેટલી સારી હશે. અને જ્યારે દાદા ભીષ્મ પાસે જવાની વારો આવે છે, કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મ જ્યારે બાણ શૈયા ઉપર પોઢ્યા છે અને ભગવાન ત્યાં જાય છે તો એકલા નથી જતા. યુધિષ્ઠિરને જોવે છે તો યુધિષ્ઠિર દુઃખી છે. યુધિષ્ઠિરને કહ્યું તમે રાજધર્મ હવે સ્વીકારી લો, રાજા બની જાઓ. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું પ્રભુ મને આ મારા સગા સંબંધીઓના લોહીથી ખરડાયેલી આ રાજગાદી મને સુખ નહીં લેવા દે. અરે પણ તમારે રાજા બનવું અનિવાર્ય છે, રાજા બનવું જોઈએ, મોટો ભાઈ રાજા બને. છતાં પણ જ્યારે યુધિષ્ઠિર નહોતા માનતા તો યુધિષ્ઠિરને કહ્યું કે કામ કરો, તમે દાન ધર્મ, તમે સ્ત્રી ધર્મ, તમે મોક્ષ ધર્મ, તમે આપત ધર્મ, આ બધા જ ધર્મનું જો જ્ઞાન મેળવવું હોય તો મારી સાથે ચાલો દાદા પાસે, તમે ભીષ્મ પાસે ચાલો. બધાને લઈ અને ભગવાન ભીષ્મ પાસે જાય છે ઉત્તરાયણના પવિત્ર કાળમાં. ઉત્તરાયણનો પવિત્ર કાળ એટલે કે ખાલી ઉત્તરાયણ એટલે કઈ એમ નહીં કે ઉત્તરાયણમાં મૃત્યુ પામે એને જ મોક્ષ મળે. જો અહીંયા એવું વાક્ય વાપર્યું છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, તમે હવે મૃત્યુને બોલાવી લો એટલે તમને મુક્તિ મળી જાય. તો શું ઉત્તરાયણમાં મરે એને જ ભગવાનનું ધામ મળે? તો દક્ષિણાયનમાં મરે એનું શું? પણ અધ્યાત્મ જગતમાં એમ છે ઉત્તરાયણ એટલે ચોમાસા પછીના જે મહિનાઓ શરૂ થાય એને ઉત્તરાયણ કહેવાય, અને ચોમાસાના જે મહિનાઓ છે એને દક્ષિણાયન કહેવાય. ચોમાસામાં આકાશમાં વાદળા હોય, જેના જીવનમાં વાસનાના વાદળા હોય એને કોઈ દિવસ મુક્તિ મળે નહીં. વાસનાના વાદળાના સમયમાં જેને મૃત્યુ પામ્યા છે એને મુક્તિ ન મળે. ઉત્તરાયણનો સમય એટલે જેની વાસનાઓ છૂટી ગઈ છે એવો સમય એટલે ઉત્તરાયણ છે. તો
તો એવા એવા ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા હવે તમે મૃત્યુ પામી જાઓ, હવે તમારા મૃત્યુને બોલાવી લો. એના માટે થઈને ભગવાન સૌને લઈને આવે અને સૌથી પહેલા આવીને દાદાને કુશળ પૂછ્યા છે. શું પૂછ્યું? લો ભગવાને મહાભારતમાં લખ્યું છે, ભગવાને આવીને દાદા ભીષ્મને પૂછ્યું, દાદા આ તમારી બધી જ્ઞાનેન્દ્રિયો પહેલાની જેમ પ્રસન્ન તો છે ને? તમારી જ્ઞાનેન્દ્રિયો બધી પ્રસન્ન તો છે ને? તમારી બુદ્ધિ વ્યાકુળ તો નથી ને? કારણ હું જોઉં છું કે તમારા શરીરમાં રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. તમારા રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે, એટલે તમને તમારું મન તો પ્રસન્ન છે ને? નહીં તો આ દુઃખના સમયમાં મન પ્રસન્ન રાખવું અઘરું છે. ભગવાને ખરા છે આવું પૂછે છે કે તમારું મન પ્રસન્ન તો છે? આ સંસારમાં માનસિક દુઃખ કરતા શારીરિક દુઃખ વધારે બહુ દર્દનાયક હોય. મહાભારતમાં લખ્યું, માનસાદપી દુઃખાધિ શારીરમ બલવત્તરમ. માનસિક દુઃખ વધારે કે શારીરિક દુઃખ વધારે? માનસિક દુઃખને તમે ભૂલી જાઓ ખરા, માનસિક દુઃખમાંથી તમને મુક્તિ મળી જાય, પણ શારીરિક દુઃખમાંથી તમને જલ્દી મુક્તિ મળે નહીં. તમે મનમાં તમે કઈ દુઃખી થતા હોય ને તો એને તમે ભૂલી જાઓ, બીજી વાત કરી નાખો, બીજી વાતે વળગી જાઓ, બીજું કામ લાગી જાઓ, અને તમારા મનમાં જે દુઃખ છે, વિચારોનું જે માનસિક દુઃખ છે, એમાં તમને મુક્તિ મળી જાય. પણ હાથમાં કંઈક લાગ્યું હોય અને એની વેદના હોય અને એમાં તમે બીજું કામ કરવા જાઓ તો આ દુખાવો બંધ ન થાય, એની વેદના શરૂ જ રહે. એટલે કહ્યું, માનસાદપી દુઃખાધિ શારીરમ બલવત્તરમ. શરીરનું દુઃખ સહન કરવું બહુ કઠિન છે.